કચેરી ખાતે આપવા આવ્યા તો શું છે આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા કલેક્ટર કચેરીથી બે મુદ્દા પર આવેદનપત્ર આપવા આવ્યા છે અમે. એક તો ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તે બાબત, અને તેના સિવાય હમણાં જ 9 તાલુકા પંચાયતના અહીંયા ઇલેક્શન પત્યા ત્યારબાદ જે નવી બોડી બેઠી એના પછીના જે કામો નક્કી કરવાના છે એ કામોમાં અમારા તાલુકા પંચાયતના કોંગ્રેસ મેન્ડેટથી જીતેલા જેટલા પણ સભ્યો છે તે લોકોના કામનો સમાવેશ થાય એટલા માટે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ બાબતે વાત કરું તો અગાઉ પણ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાએ અનેક બાબતોએ રજૂઆતો થઈ છે, આવેદનોપત્ર આપ્યા છે. એસપીને રૂબરૂ મળીને એમને પણ ચર્ચા કરવામાં આવી છે કે તમારા અધિકારીઓ, તમારા પોલીસ કોન્સ્ટેબલોના આશીર્વાદથી ને એમની મિલીભગતથી સમગ્ર ખેડા જિલ્લામાં દારૂનો વેપાર ફૂલો ફાલ્યો છે. હવે આ પરિસ્થિતિ એવી આવી કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું અને આ ગુજરાતના ગૃહમંત્રી બોલ બચ્ચન ગૃહમંત્રી, એટલા માટે બોલ બચ્ચન કહું છું કે જાણે એમની ઓફિસમાં રોયલ સ્ટેકની એક પેલી બોટલ ગઈ હોય એવું નિવેદન એમને આપ્યું કે જ્યાં પણ દારૂનો વેપાર થતો જે પીઆઈના કે પીએસઆઈના પોલીસ સ્ટેશનમાં અંડરમાં વેપાર થશે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવશે. આ બોલ બચ્ચન ગૃહમંત્રીએ વિચારવું જોઈએ કે આ નિવેદન આલશો તો કેટલા લોકોની તમે બદલીઓ કરશો. હવે તમારું પોલીસ ખાતું તમારા આશીર્વાદથી દારૂનું વેપારી બની ગયું છે ગુજરાતમાં. અને આ ખેડા જિલ્લાની વાત કરું તો તમને રૂબરૂ લઈ જાઓ કેટલા પીઆઈ ને પીએસઆઈ એમના આશીર્વાદથી આ સમગ્ર ખેડા જિલ્લામાં દારૂનો ધંધો ફૂલો ફાલ્યો છે. કમલમના આશીર્વાદથી કેટલા બુટલેગરો બેફામ મળ્યા છે, કોઈનું સાંભળતા નથી. અને એવી પરિસ્થિતિ આવી છે કે નાના નાના છોકરાઓ આ દારૂના રવાડે ચડ્યા છે. લોકોના આશાસ્પદ યુવાનો આ દારૂના વ્યસનથી મરી રહ્યા છે. લોકોના પરિવાર પર આ એમના નાના નાના છોકરાઓ આશાસ્પદ યુવાનો આ દારૂના રવાડે ચડીને મરે છે ને તેનું પૂરું પરિવાર બદનામ થાય છે અને પૂરું પરિવાર બરબાદ પણ થાય છે. એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમારી ભાગીદારીથી આ બધું થાય છે. તમે જો આશા હોય તો ખેડા જિલ્લામાં આવી જાઓ, હું તમને ઘરે ઘરે લઈ જાઉં. જ્યાં જ્યાં પણ બુટલેગરો છે ત્યાં અમારા કાર્યકર્તાઓ તમને આંગળી જાડીને લઈ જશે. જો તમારી હિંમત કે તાકાત હોય તો આ કરીને બતાવો ખેડા જિલ્લામાં દારૂબંધી, તો અમે તમને માનીએ. ગૃહમંત્રીએ એવું પણ નિવેદન આપ્યું છે સ્થાનિક પોલીસને જો દારૂ મળશે ત્યાંથી તો સસ્પેન્ડ કરવામાં આવશે. બધા સસ્પેન્ડ થઈ જશે, ગુજરાતમાં કોઈ બાકી નહીં રહે. એ જ પરિસ્થિતિ છે, બધા સસ્પેન્ડ થઈ જશે. હમણાં આજે મેં પેલું પેપર બતાવ્યું ઉપર કે એક જ પેપર પર લખ્યું છે કે ઠાસરા તાલુકાની એક વિસ્તારના ત્યાંના લોકોએ વારંવાર પોલીસમાં રજૂઆત કરી અને તેમ છતાં પોલીસ જાગીને તો જાતે જનતા રેડ કરી અને જનતા રેડ કરીને ત્યાં બુટલેગરોને પકડ્યા. એ જ પેપરમાં નીચે આ ખેડા જિલ્લાના એસપીને દેશના 100 આઈપીએસમાં સર્વશ્રેષ્ઠ આઈપીએસમાં 3 જે નામ આવ્યા એમાં આ વિજયભાઈ પટેલનું નામ આવ્યું. આ નવાઈની વાત લાગે કે ઉપર એમના જ ખાતાની પોલ ખુલી રહી છે અને આવા આઈપીએસ અધિકારીઓને ખરેખર શ્રેષ્ઠ એવોર્ડ મળતો હોય તો અમે પણ એમને અભિનંદન પાઠવીશું. પણ ખેડા જિલ્લાના એસપીને કહેવા માંગીએ છીએ કે ઓફિસ છોડીને સાહેબ બહાર નીકળો, બહાર કેવી પરિસ્થિતિ છે જુઓ. આ લોકો આ દારૂના રવાડે ચલીને તમારા પોલીસ ખાતું, ખાસ હું તમને કહું છું, મેં પણ અરજીઓ કરી છે. કોન્સ્ટેબલો જાતે પાયરોટિંગ કરી વેપાર ચલાવે છે અને તમને જો ના દેખાતું હોય તો તમને બતાવવા માટે અમે તૈયાર છે. તૈયાર તમે થઈ જાઓ. ગૃહમંત્રીને કહું છું અને અહીંયા એસપીને પણ કહું છું. આવનાર સમયમાં તમારી માંગણીઓ નહીં સંતોષાય તો કેવા કાર્યક્રમ? આવનાર સમયમાં માંગણીઓનો સંતોષાય તો હવે એક જ પરિસ્થિતિ રહેશે, જનતા રેડ. અને જનતાને સાથે લઈ અમે તો જનતાને કહેવા માંગીએ, હવે બોલીને ગળું દુખવા માંડ્યું. જનતાએ જાગવાની જરૂર છે. જનતાએ એટલા માટે જાગવું પડશે કે અમે ફોન કરીએ છીએ, એસપીને કરીએ, ડીવાયએસપીને કરીએ, પીઆઈને કરીએ. મેં ફોન કર્યો ડીવાયએસપીને કે અહીંયા આગળ દારૂ વેચાય, રેડ કરો. હું ત્યાં ઊભો છું, દારૂ વેચનારા ના આવી ગયા પણ એસપી ના આવ્યા. ડીવાયએસપીએ રેડ કરવા 2 ગાડી મોકલી પણ ફોન કરીને મોકલી તમે આવી જાઓ પછી અમે આવીએ. આવી પરિસ્થિતિ છે. અને હવે બીજી મુદ્દાની વાત કરું કે અમારા તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટાયા છે 9 તાલુકા પંચાયતમાં, એ લોકોની પાસે કોઈ આયોજનનું કામ માગવામાં આવ્યું નથી. અગાઉની બોડીએ જે કામો મંજૂર કરીને મૂક્યા હતા એ કામોને સમીક્ષા કરી અને નવેસરથી આ કામોમાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ એ કામો સમાવેશ થાય એટલા માટે કે જ્યારે ચૂંટાય એ વખતે પક્ષાપક્ષી ના હોય. ઇલેક્શન હોય એ વખતે પક્ષાપક્ષી હોય પણ પ્રતિનિધિ જનતાનો બન્યા પછી એના વિસ્તારમાં કામ કરવાની ફરજ તાલુકા પંચાયતના જે તે હોદ્દેદારોની હોય છે. એટલા માટે જ અમે અહીંયા કલેક્ટરના માધ્યમથી ડીડીઓને પણ નકલ રવાના કરી છે કે તમામ તાલુકા પંચાયતોમાં બધાના તાલુકા પંચાયત સભ્યોની કામની
એમની સમાવેશ કરવામાં આવે. જો એ પક્ષાપક્ષી કરીને કામગીરી કરવામાં આવશે તો એના માટે હું અહીંયાથી ખુલ્લી ચેતવણી આપું છું. તમામ તાલુકા પંચાયતોએ જલદ આંદોલન અમે લોકો કરીશું. પછી એના જવાબદાર DDO, કલેક્ટર ને જે તે પદાધિકારીઓ થશે.